ઘરે જતો હતો ને એટલે મેડમ મળી ગયા છે. અને વળી પાછો કોઇન્સિડન્સ કેવો જો એને પિંક પહેર્યું મેં પિંક પહેર્યું મલાઈ મેળવી હતી તો ઘી બનાવ્યું. જેવો જસ્ટ ઊભો છો ને તો છે ને વાતાવરણમાં અચાનક પલટો લાગી ગયો છે. બટાકાનું શાક છે, ચટણી છે, પછી આ તો મોતીચૂરના લાડુ છે, દાળ ને છાશ ને જો સલાડ બનાવ્યું છે. રક્ષાબંધન માટે છે ને તો સેલિબ્રેશન આવી ગયા છે ડેરી મિલ્કના. બેનને આપવાના હોય ભાઈ. આ જોઈ શકો છો તમે અમારા બાથરૂમ સિંગર. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી પાછા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારના વાગ્યા છે સવારના એક્ઝેક્ટ 9. તો ભાઈ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. અને આજે છે ને શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. તો બધાને સોમવારની હાર્દિક શુભકામના. હું તો રહ્યો છું, તમે રહ્યા છો કે નહીં કમેન્ટ કરજો. અને અમારા વિશ્વભાઈ જાગી ગયા છે. તો વિશુ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ બોલો મત દીકો, હર હર મહાદેવ બોલો. હા, તો વિશ્વભાઈ સવારમાં જાગી ગયા છે, નાઈ લીધું છે અને નાસ્તો કરી લીધો છે અને મસ્ત મજાનો જોઈએ એની સાયકલમાં રમે છે. અને આ બાજુ અમારા મેડમ હજી એને આરામ છે, ભોજન ગ્રહણ કરે છે. ઓ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, કેમ છો? તો એની પાસે બોલવાના શબ્દ નથી કાંઈ. એમ કે છે મને ખાવું કે મારે જવાબ દેવો, બરોબર ને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હા કે ના? અને અમારા મમ્મી આ બાજુ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મમ્મી, કેમ કેમ છો? મજામાં? તબિયત પાણી સારા? અને આ બધું શું છે આજે આવડું મોટું તપેલું કઈ બનાવ્યું હતું? મલાઈ મેળવી હતી તો ઘી બનાવ્યું. હે, મલાઈ મેળવી હતી તો ઘી બનાવ્યું. અચ્છા, ઘી બનાવ્યું છે. તો ભાઈ ઘી અમે બહારથી લેતા નથી. મસ્ત મજાનું દૂધ લઈ આવે, દૂધમાંથી ઘી તરબર નીકળે પછી ઘી બનાવે. તો એ ભાઈ પ્રોસેસ અહીં ઘરે સવારમાં જ મમ્મીએ કરી નાખી છે. અને નાસ્તો કરી લીધો તો બધાએ. તો એમનું કામ કરે છે. અને વિશ્વના મમ્મી વિશ્વને આમ છે આમ તેમ કર્યા રાખે, રમેલા રાખે ને ખવડાવ્યા રાખે. અને આમ જો અમારા લખણ ખોટો ભાઈ એ વિશ્વ શું હું એવું નથી કરતો કઈ દે. હું એવું નથી કરતો કે એને છે ને અમારે સવારમાં છે ને રમવા જોઈ, ઉઠીને ડાયરેક્ટ સીધું રમવા જવું, ઉઠીને ડાયરેક્ટ સીધું રમવા જવું. તો ભાઈ હા ભાઈ આપણી મોર્નિંગ છે. તો હજી આખો દિવસની જર્ની બાકી છે. અને અત્યારે મસ્ત મજાના શંકર ભગવાનના દર્શન કરી આવીએ એટલે આપણો દિવસ એકદમ ધમાકેદાર છે, બરાબર? તો બ્લોગ કન્ટિન્યુ કરજો, મળીએ. છે ને મસ્ત મહાદેવના મંદિરે આવી ગયા હતા, એટલી શાંતિ મળે છે, તમે ખાલી જોવો છો નજારો. આ મંદિર છે મહાદેવનું. સવારના પૂરમાં સત્સંગ ચાલુ હોય મસ્ત. આ બાજુ છે ને દાદીમાં બા બધા હોય ને આ બાજુ જેન્ટ્સનો સત્સંગ ચાલુ છે. અને આ બાજુ જગ્યા છે મસ્ત મજાની. તો ચલો શોપ પર જઈ આવીએ, બરાબર? તો હવે છે ને રક્ષાબંધન હમણાં નજીક આવે, બરાબર? તો રક્ષાબંધન માટે છે ને તો સેલિબ્રેશન આવી ગયા છે ડેરી મિલ્કના. બેનને આપવાના હોય ભાઈ, નાના નાના ભૂલકાઓ છે એના. અને મસ્ત મજાનું જો ચોકલેટું છે બધી ફૂલ સ્ટોકમાં છે. આવી જજો આપણી દુકાને, બરાબર ને? તો ભાઈ બેકરીને કંઈ ખરીદી બરીદી કરવી હોય જે કાંઈ છે એ બધી આપણી શોપ પર મળી રહેશે. વ્લોગમાં એટલે લઉં છું કે જનરલી કેવું છે, હું ઘરે જ્યારે હોય ને તો ઘરનું થોડું ઘણું જ બતાવે છે ને આખો દિવસ મારે શોપ પર હું હોય છું. એટલે આજે મેં કીધું થોડું ઘણું લઈ લઉં, લોકોને બતાવું કે ભાઈ એકચ્યુઅલીમાં શોપ પણ છે મારે. અને આ બધી ચોકલેટો છે, ચોકલેટો હમણાં વધારે ભરેલી છે કારણ કે હમણાં રક્ષાબંધનનું આવે છે. તો જે કોઈ લોકોને લેવું હોય તો આવી જજો. શામધામ મંદિર પાસે મારી શોપ છે, બરાબર? અમૂલ પાર્લર ને બેકરી બંને છે. તો આવજો, મોસ્ટ વેલકમ. જો ભાઈ છે ને બપોરના 1 વાગ્યા છે અને હું ઘરે જતો હતો ને એટલે મેડમ મળી ગયા છે. અને વળી પાછો કોઇન્સિડન્સ કેવો જો એને પિંક પહેર્યું મેં પિંક પહેર્યું. સવારમાં તમને કહેતા ભૂલાઈ ગયું પણ આજે બેને મેચિંગ થઈ ગયા છે જનરલ. તો મેડમ દૂધ લેવા ગયા હતા, થોડું વોકિંગ કરવા ગયા હતા. અને હવે જમવાનું બની ગયું છે ને ઘરે. આજ શું બનાવ્યું છે? મકાઈનું સલાડ, શાક, રોટલી, દાળ ભાત. રોટલી દાળ ભાત. એટલે મારે તો પણ સોમવાર છે ને. અને છે બપોર એક ટાઈમ હા જો ભાઈ હાશ રહેવાઈ ગયું છે સોમવાર.
પણ અત્યારે ભૂખ એટલી બધી લાગી છે ને, પણ કોઈ વાંધો નહીં. અત્યારે બપોર થોડુંક જમી લઈએ અને સાંજે તો ફરાળ કરવો જ પડશે, બરોબર ને? તો ભાઈ દાળ ભાતનું બનાવ્યું છે બધું. અને છે ને હું ઘરે આવ્યો ને તો આમ જો હજી તો અહીંયા મા દીકરો બે રમે છે. મેં એમ કીધું હુઈ ગયો છે, ત્યાં રમે છે. વિશુ તું હું તો નથી દીપો હે? કાંઈ નહીં, ચાલો ભાઈ જમી લઈએ, જમવા બતાવું, બરોબર ને? તો ભાઈ છે ને જમવાનું મસ્ત મજાનું રેડી છે. સીએ ડીશ કમ્પ્લીટ કરી દીધી છે અને આપણે છે ને 56 ભોગ ખાવા બેસી ગયા. જો બટેકાનું શાક છે, ચટણી છે, પછી આ તો મોતીચૂરના લાડુ છે, દાળ ને છાશ ને જો સલાડ બનાવ્યું છે અને મસ્ત મજાનું રોટલી. અને સિયા લાડવા કોણ લેવું છે? વાહ પપ્પા, હે જો ભાઈ વિશ્વ માટે મસ્ત મજાના મોતીચૂરના લાડુ લેવા છે. તો વિશ્વએ ખાધો કે નથી ખાધો ખબર નહીં, પણ આપણે ખાઈ લઈ અને ખાધો. અને ભાઈ છે ને આજે સોમવાર છે, આપણે રહ્યા છીએ. આટલું બધું ખરેખર ખવાય નહીં, પણ ખાવા હાટું રહેવાય નહીં, અને રહ્યા હોય ને તો ખવાય નહીં. બધાનું કેવું સાચું છે, પણ ભાઈ છે ને ભૂખ લાગી છે થોડી ઘણી. આટલું બધું હું એકલો નથી ખાતો, મારું અને શિયાનું બંનેનું એક સાથે છે, બરાબર ને? છે આ ડીશ છે ને અમારા બંને વચ્ચે છે. 3 થી 4 રોટલી માંડ ખાતા છું બે થઈને, પણ આ તો કેવું છે થોડુંક બધું આમ મૂક્યું છે. તો ભાઈ ફટાફટ છે ને મસ્ત મજાનું જમી લઈએ. વિશ્વભાઈને મમ્મી સુવડાવે છે, એ આવે પછી ત્રણેય જમી લઈએ અને રીલ શૂટ કરવાનું આજે થોડો પ્લાનિંગ છે, તો કરી લઈએ ટાઈમ રહેતો. બાકી આગળ તમે રોજ જોશો જ, રીલ જોવો જ છો, તો ભાઈ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને રોજે ડેઈલી વ્લોગ જોતા રહેજો. ઓકે, તો મસ્ત મજાનું જમી લઈએ. સો ભાઈ છે ને જમીને જેવો જસ્ટ ઊભો છો ને તો છે ને વાતાવરણમાં અચાનક પલટો લાગી ગયો છે. મસ્ત મજાનો જો વરસાદ ચાલુ થઈ ગયો છે, એમાં તમને કદાચ દેખાય તો. અને વાદળ જો છે ને કાળું ડીબાંગ. તો ભાઈ અત્યારે હલકો હલકો કે ધીરે ધીરે કહીએ, જે કંઈ કહીએ, વરસાદ ચાલુ છે. આમાં દેખાતું હોય તો તમને. અને તો નોર્મલ દેખાય છે ને. તો ભાઈ વિશ્વભાઈ સુઈ ગયા છે અને એ લોકો થોડું ઘણું કામ છે, કામ પતાવી લે એટલે આપણે રીલ શૂટ કરી નાખીએ, બરાબર? અને લાગે છે આજે કે આજે આખો દિવસ વાતાવરણ આવું રહેશે. તો ભાઈ જોઈએ, મજા આવે. નાવા જવાનો મેળ આવે તો નાહી લઈએ, રોનકભાઈ આવે પછી, બરાબર? આ જોઈ શકો છો તમે અમારા બાથરૂમ સિંગર. એમ બાથરૂમ સિંગર પહેલા જે આવડે છે એવું ગાઉં છું ને તો શું કરે? બાથરૂમ સિંગર હું બ્લોગ ઉતારું છું. હા લે ભાઈ જોયું તમે? રોનકભાઈ બ્લોગ ઉતારવા માંડ્યા. હે વિવેકભાઈ, આમ તો તમે મને બહુ સલાહ આપતા હોય, હા, તો શ્રાવણ મહિના વિશે તમારું શું કહેવું છે? શ્રાવણ મહિના વિશે 2 શબ્દ થઈ જાય એના માટે. શ્રાવણ મહિના વિશે તો છે ને જો ભાઈ એટલું કહું, જે લોકો વાંઢા હોય ને આપણે એના હાટું, કે ભાઈ જો પ્રેમ પત્રમાં મેળ ન પડતો હોય ને તો બીલી પત્રમાં ધ્યાન આપો, તો કદાચ મહાદેવ તમારો મેળ કરી દેતો. પણ તમારો તો મેળ પડી ગયો છે. મારો થઈ ગયા તો જે વાંઢા છે ને એનું કહું. હમણાં તમે બોલ્યા ને હું કે મારી જેમ વાંઢા હોય એમ. મારી જેમ ને વાંઢા હોય ને ખાલી, મારે તો છે ભાઈ, આપણે તો બીરી છોકરા બધાય છે, એટલે તો ગીત ગાઉં છું હું. લે આ તને લાગુ પડે ધંધા તારે હાલે તો. પણ તોય તમારે બીજા લગ્ન કરવાના છે એવું તમે મને કહેતા હતા. ભાઈ ના બીજા લગ્ન કરવાનું તમે કહેતા હતા. પેલા હોરી નાખશે બાપાને બધા. બીજા લગ્ન નથી કરવા ભાઈ, એક છે ને ઈ માંડ હાલે છે ભાઈ. એકેય નથી સચવાતી એમ. હા, એકેય માંડ હાલે તો બીજા લગ્ન ની ક્યાં છે? સિયા ભાભી તમે જોવો છો ને કેવું કહે છે, એકેય માન હચવાય છે. એકે હજારાસી ભાઈ, એકે હજારા કે એકેય નથી સચવાતી. એકે હજારા કે એક જે કે બધું રેડી છે એમ જ હોય. પછી જો ભાઈ કમ્પ્લીટ ફ્રી થઈ ગયા, મસ્ત આવી જાય. જો ડેરી મિલ્ક ખાવું હોય, શ્રાવણ મહિનામાં ડેરી મિલ્ક ન હોય એટલે ભાઈ હમણાં રક્ષાબંધન નહીં આવે તો અત્યારથી રક્ષાબંધનમાં બધાને ખવાય કે ન ખવાય? ભાઈ બેન ને આપે, બેન ભાઈ ને આપે, હાલે ને આપણે એમ જ હોય, બરોબર ને? આવી જજો ભાઈ શ્યામદામ અમૂલ પાર્લરમાં. સવારે તમને કીધું તો ને, હવે જો મસ્ત ભરાઈ ગયું છે બધું. આને છે ને આપણે આમ ઊભી રાખવી છે, આમ તો દેખાય, પણ ઊભામાં કેવું ઓગળી જાય, એટલે આ રીતે રાખવાનું, બરોબર ને? તો હવે થોડી કટિંગ થઈ જાય. ચા હા પી નાખી ચા. હલો ભાઈ, કાલે પીધી હતી, આજે પાછી પી નાખીએ. તારે પીવી છે ને? મસ્ત મામાની ચા. મામાની ચા. ચલો
પીવી છે ને હા હા મામા 2 કપ ચા 2 કપ ટીના બાકી સબ ભીના બસ કરી લે હવે ભાઈ રાતના વાગ્યા છે 11 અને આપણે પહોંચી ગયા છીએ ઘરે તો ભાઈ મસ્ત મજાનું ખાઈ લઈએ ખાવાનું એટલે ફરાળ છે આપણે સોમવાર હતો એટલે બરોબર અમારા મેડમ જો શું કહે છે હા પહેલાં આવી ગયો તો ભાઈ ચાલો ફરાળ કરી લઈએ ફરાળી ચવડો છે અને મસ્ત મજાના દહીં તો જમી લઈએ મીન્સ કે ફરાળ કરી લઈએ અને મળીએ ફરી પાછા કાલના નવા વ્લોગમાં તો ત્યાં સુધી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો